ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે કેટલાક વિદ્યાર્થી મિત્રોના, ખાસ કરીને બાયોલોજીના ક્લાસમાંથી વિદ્યાર્થી મિત્રોના મેસેજ હતા કે મિત્રો તમારા લોકોને બંધની ધ્રુવીયતા અને અણુની ધ્રુવીયતા બાકી છે. ઓકે, તો આજે આપણે ચલાવી દઈએ એટલે લગભગ બધા ક્લાસ સાથે થઈ જાય. ઓકે, બંધની ધ્રુવીયતા પહેલા તો છે શું? બોન્ડ પોલારિટી. બોન્ડ પોલારિટી છે શું? તો મિત્રો, જો દ્વિપરમાણુવીય અણુની આપણે વાત કરીએ, માની લો કે બે H પરમાણુઓ બંધથી જોડાયેલા છે અને H અને Cl બંધથી જોડાયેલા છે. ઓકે, બહુ બેઝિક થી આપણે શરૂઆત કરીએ તો બે H પરમાણુઓ છે, એમના ન્યુક્લિયસનો પાવર Z સ્ટાર કેવો છે? સરખો. મતલબ બંને હાઇડ્રોજન પરમાણુઓ છે, બંનેના કેન્દ્રનો પાવર સરખો છે, તો ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ ખેંચવાની બંનેની વૃત્તિ કેવી છે? સરખી. પાવર બંનેનો સરખો છે. બરાબર. એટલે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, એના ક્લાઉડની વાત કરીએ આપણે. યુગ્મ એટલે કોઈ રિજિડ એરિયા તો છે નહીં, દ્રઢ એરિયા તો છે નહીં, અવકાશ છે. ક્લાઉડ છે, ઇલેક્ટ્રોન ક્લાઉડ. તો ઇલેક્ટ્રોન ક્લાઉડ બે કેન્દ્રોની લગભગ બે કેન્દ્રોની બરાબર વચ્ચે રહેશે. ઓકે, પણ અહીંયા આગળ જુઓ, H અને Cl તમને ખબર છે, En એટલે ઇલેક્ટ્રોન નેગેટિવિટી કોની? Cl ની વધારે છે અને H ની ઓછી છે. ઇલેક્ટ્રોન નેગેટિવિટી Cl ની વધારે છે અને હાઇડ્રોજન ની કેવી છે? ઓછી છે ઇલેક્ટ્રોન નેગેટિવિટી. મતલબ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચવાની વૃત્તિ કોની વધારે? ક્લોરીનની વધારે છે, હાઇડ્રોજનની ઓછી છે. તો ઓલ ઓવર ભાગીદારીનું યુગ્મ કોની બાજુ ખેંચાયેલું રહેવાનું? એટલે બરાબર બંને કેન્દ્રોની વચ્ચે રહેવું જોઈએ. એના બદલે ભાગીદારીનું યુગ્મ છે વધારે કોની બાજુ ખેંચાયેલું રહે? Cl બાજુ. અને એના કારણે શું થાય? તો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્લોરીન ઉપર વધી જાય, એના ઉપર આંશિક ઋણ વીજભાર આવે, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે. બરાબર. બંધ બોલીએ છીએ અને સહસંયોજક. બરાબર સમજો. ભાગીદારીનું યુગ્મ ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર બે કેન્દ્રોની બરાબર વચ્ચે ન રહે. બરાબર વચ્ચે ન રહે. હા, તો કોના તરફ રહે? તો કે જેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હોય એના તરફ ખેંચાય. ઇલેક્ટ્રોન ક્લાઉડ, બે ઇલેક્ટ્રોનનું ક્લાઉડ હોય, વધુ ક્લોરીન બાજુ ખેંચાય. એટલે એક્ઝેક્ટ તો આવું થવાનું. આ હાઇડ્રોજનનું કેન્દ્ર, આ ક્લોરીનનું કેન્દ્ર, આ બે હાઇડ્રોજનનું કેન્દ્ર. તો ભાગીદારીનું ક્લાઉડ છે, બંને કેન્દ્રોની વચ્ચે લગભગ એક સરખી ઇક્વલ ડેન્સિટી વાળું છે. અહીંયા આગળ શું થઈ જાય? તો કે હાઇડ્રોજન કરતા ક્લોરીન બાજુ ક્લાઉડ વધી જાય. આ બાજુ આંશિક ઋણ વીજભાર ને આ બાજુ આંશિક ધન વીજભાર. આવું થઈ જાય. બરાબર. તો ધ્યાન રાખજો, આ H બંધ છે, બે કેન્દ્રોની બરાબર વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ જો હોય તો આવા બંધને આપણે શું કહેશું ખબર? તો કે અધ્રુવીય બંધ. કેવો બંધ કહેશું આપણે એને? અધ્રુવીય બંધ. અથવા તો એને અંગ્રેજીમાં કહેશું નોન પોલાર બોન્ડ. શું કહેશું આપણે એને? નોન પોલાર બોન્ડ. પણ અહીંયા આગળ મિત્રો ભાગીદારીનું યુગ્મ એક બાજુ ખેંચાઈ ગયું તો આવા બંધને આપણે શું કહેશું? ધ્રુવીય બંધ. અથવા તો એને કહેશું પોલાર બોન્ડ. શું કહેશું આપણે એને? પોલાર બોન્ડ. બરાબર. હા, અધ્રુવીય છે તો એનો મતલબ એ થયો કે સંપૂર્ણ સહસંયોજક છે. સાચી ભાગીદારી અહીંયા આગળ છે, ધ્યાન રાખજો. બે ભાઈ વચ્ચે ભાગીદારી છે, એ સાચી ભાગીદારી છે, સંપૂર્ણ સહસંયોજક. અહીંયા આગળ સહસંયોજક બંધ છે, પણ સહસંયોજક બંધમાં થોડોક તો વીજભાર આવ્યો ને. સહસંયોજક બંધમાં આયનીય લાક્ષણિકતા હશે.
બરાબર. આયોનિક કેરેક્ટર ઇન કોવેલન્ટ બોન્ડ આવશે. અહીંયા આગળ ધ્યાન રાખજો, કમ્પ્લીટ કોવેલન્ટ બોન્ડ અથવા તો શું કહેવાય, પ્યોર કોવેલન્ટ બોન્ડ છે. હાઇડ્રોજન હાઇડ્રોજન, સીએલ સીએલ, નાઇટ્રોજન નાઇટ્રોજન, ઓક્સિજન ઓક્સિજન. એટલે સમજી ગયા ને, ભાઈ ભાઈ વચ્ચે બોન્ડ છે. ભાગીદારી ત્યાંમાં પ્યોરમાં પ્યોર તો ભાઈ ભાઈ વચ્ચે થઈ શકે. બરાબર ને. બે અલગ અલગ ભાગીદાર હોય તો શરૂઆતમાં થોડુંક સારું ચાલે, એગ્રીમેન્ટ થાય, બેની બરાબર વચ્ચે રાખવાનું, પણ એકબીજાને ટોપી પહેરાવી દે. બરાબર ને. એવું અહીંયા આગળ છે, પણ વ્યવહારમાં પણ બરાબર. હા, એક વસ્તુ ખરી કે જેની બાજુ ઇલેક્ટ્રોન, જેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હોય એના ઉપર આંશિક ઋણ વીજભાર આવે, ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઓછી હોય એના ઉપર આંશિક ધન વીજભાર આવે. બરાબર. આંશિક એનામાં આયનીય લાક્ષણિકતા આવી જાય. સહસંયોજક બંધ હતું એમાં આયનીય લાક્ષણિકતા આવી જાય. તમે ફઝાનનો નિયમ શીખ્યા હશો, એની અંદર શું હતું તો કે આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા આવી જાય. હું શીખવીશ તમને. બરાબર. એના પણ એપ્લિકેશન થઈને પ્રશ્નો બને છે બહુ બધા. બરાબર. તો ધ્યાન રાખજો, આ જે બંધની ધ્રુવીયતા છે, બરાબર, ધ્રુવીય બંધની ધ્રુવીયતા છે, ધ્રુવીય બંધની ધ્રુવીયતા ને દ્વિધ્રુવ ચાક માત્રા વડે દર્શાવવામાં આવે છે. કોના વડે? દ્વિધ્રુવ ચાક માત્રા, જેને આપણે મ્યુ કહેશું, વડે દર્શાવે છે. કોના ઉપર ડિપેન્ડ કરશે તો ધ્યાન રાખજો, મ્યુ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી. ક્યુ એટલે ચાર્જ છે, ધ્યાન રાખજો. આ જે ડેલ્ટા ચાર્જ આવ્યો ને એ આંશિક વીજભાર છે, ધ્યાન રાખજો. કેવો વીજભાર છે? આંશિક વીજભાર. બરાબર. અને ડી છે એ બે કેન્દ્રો વચ્ચેનું અંતર છે, બે કેન્દ્રો વચ્ચેનું અંતર છે, જેને આપણે બંધ લંબાઈ કહીએ છીએ. શું કહીએ છીએ? બંધ લંબાઈ, ડી. તો બંને બાબતો ઉપર આધાર રાખશે, ધ્યાન રાખજો. એક તો ક્યુ ઉપર, અને ક્યુ કોના ઉપર આધાર રાખશે તો કે ધ્યાન રાખજો, ક્યુ ચલે છે ડેલ્ટા ઈ એન. ડેલ્ટા ઈ એન શું છે તો કે જોડાયેલા બે પરમાણુઓની વિદ્યુત ઋણતાનો તફાવત. બરાબર. હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેનો વિદ્યુત ઋણતાનો તફાવત સારો એવો હોય તો ચાર્જ વધારે ડિસ્ટ્રીબ્યુટ થાય, એટલે આના ઉપર આંશિક વીજભાર વધારે હોય, આના ઉપર આંશિક વીજભાર પાર્શલ છે, ધ્યાન રાખજો. બરાબર. ડી શું છે? બંધ લંબાઈ. બે કેન્દ્રો વચ્ચેનો બંધની લંબાઈમાં વધારો થાય. માની લો કે H અને F વચ્ચેનો બંધ છે અને H અને Cl વચ્ચેનો બંધ છે. ભાગીદારીનું યુગ્મ અહીંયા રહેવાનું, ભાગીદારીનું યુગ્મ અહીંયા રહેવાનું. આમાં લોસ કોને થવાનો ખબર છે? ઓછો પાવરફુલ હોય એ, જે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઓછી હોય એને લોસ થાય. ધ્યાનથી સમજો છો. અહીંયા બંધ ટૂંકો હોય તો ભાગીદારીના યુગ્મનું ક્લાઉડ છે, ફ્લોરીન અને હાઇડ્રોજન બંનેના કેન્દ્રોથી નજીક રહે. અહીંયા શું થવાનું? ક્લોરીન અને હાઇડ્રોજન બંનેથી દૂર રહે, પણ આનો તો પાવર ઓછો હતો, આનો પાવર વધારે હતો. વધારે પાવર હતો એ વધુ ખેંચી જાય. તો ઇલેક્ટ્રોન ક્લાઉડ છે એનું ખેંચાણ વધુ ઋણીય બાજુ વધુ થઈ જાય. ક્યારે? બંધ લંબાઈ વધે ત્યારે. એટલે બંધ લંબાઈ પણ અસર કરતા છે. અને એક બીજી વસ્તુ સમજી લેજો, Q is always less than 1.6 into 10⁻⁻19 કુલમ. અને આ શું છે ખબર? ઇલેક્ટ્રોનનો વીજભાર. આ Q છે એ ઇલેક્ટ્રોનના વીજભાર કરતા ઓછો વીજભાર ધરાવતું હોય. બરાબર. ખ્યાલ આવે છે તમને? જો ઇલેક્ટ્રોનનો વીજભાર જેટલો વીજભાર પ્રાપ્ત કર્યો હોત તો અહીંયા આગળ +1 ને -1 કહી શકે. કમ્પ્લીટ +1 ચાર્જ કે ગુમાવ્યો ને કે મેળવો, આયનીય લાક્ષણિકતા આવી ગઈ હોય. બરાબર છે? ઓકે. અને બીજી એક વાત કરીએ, ડી છે, ડી હેને, એને હંમેશા આપણે સેન્ટીમીટર અથવા તો મીટરમાં દર્શાવશું. શેમાં દર્શાવશું? સેન્ટીમીટર અથવા તો મીટરમાં. બહુ સીધી વાત. ચાર્જ ક્યારે વધવાનો? વિદ્યુત ઋણતાનો તફાવત વધે. ડી ક્યારે વધવાનો? બંધ લંબાઈ વધે. બરાબર. તો ડી છે બંધ લંબાઈ છે, એને તમે મીટર એમ માં પણ દર્શાવી શકો અથવા સેન્ટીમીટરમાં પણ દર્શાવી શકો, સેમી, cm. બરાબર. ચાર્જ છે એને તમે કુલમ્બમાં પણ દર્શાવી શકો
અને ESU માં પણ દર્શાવી શકો, ધ્યાન રાખજો. એના ઇલેક્ટ્રોનનો ચાર્જ છે ESU માં લો તો 4.8 ગુણ્યા 10⁻10 ESU. પણ એ ચાર્જ છે, ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનના વીજભાર એટલે કે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ અથવા 4.8 ગુણ્યા 10⁻10 ESU કરતા ઓછો હશે, એના કરતા ઓછો હશે. જો એટલો જ ચાર્જ થઈ જાય તો એ આયનીય બંધ બની ગયો. આના ઉપર +1 ને આના ઉપર -1. બરાબર, ખ્યાલ આવે છે? અને એ ચાર્જ જેટલો વધશે એટલો બંધની ધ્રુવીયતા વધશે. અહીંયા ચાર્જ તો બિલકુલ આવવાનો નથી. ચાર્જ 0 એટલે આ બંધ કેવો બની જાય? અધ્રુવીય. કેવો બની જાય? અધ્રુવીય. એક કામ કરીએ, મ્યુ ના એકમ વિશે વિચારીએ આપણે. આટલું હું પહેલા કાઢી નાખું છું, બરાબર? આટલું સાફ કરે તો મ્યુ ના એકમ વિશે વિચારીએ આપણે. તો મિત્રો, મ્યુ નો એકમ શું થાય? બંધની દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ છે, એનો એકમ શું દર્શાવી શકો તમે? બરાબર, તો એકમની જો આપણે વાત કરીએ તો મ્યુ નો દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ નો એકમ, જો SI એકમ લઈએ આપણે તો Q નો એકમ કુલમ લઈએ અને D નો એકમ મીટર લઈએ તો કુલમ્બ ઇન્ટુ મીટર આવો થાય. CGS એકમ લઈએ આપણે તો એ મિત્રો CGS માં ચાર્જ નો એકમ આપણે કેટલો લેશું? ESU. અને ડિસ્ટન્સ નો એકમ શું લેશું? સેન્ટીમીટર. ESU સેન્ટીમીટર થાય. બરાબર, પણ આ સિવાય પણ ધ્યાન રાખજો, એક ડીબાઈ નામના વૈજ્ઞાનિકના નામના માનમાં, ડીબાઈ નામના વૈજ્ઞાનિકના નામના માનમાં બરાબર, ડીબાઈ કેપિટલ D એકમ પણ વપરાય છે. બંધની ધ્રુવીયતા દર્શાવવા માટે આપણે 3 પ્રકારના એકમ લેશું. સૂત્રના આધારે SI CGS અને એ ઉપરાંતનો દ્વિધ્રુવ ચાકમાત્રા વિશે બહુ વિગતે અભ્યાસ કરનાર સાયન્ટિસ્ટનું નામ છે ડીબાઈ. બરાબર, એટલે એમના નામના માનમાં એક ડીબાઈ કેપિટલ D એકમ પણ આપણે લઈશું. બરાબર, પણ એક વસ્તુ સમજો કે 1 ડીબાઈ બરાબર 1 ગુણ્યા 10⁻18 ESU સેન્ટીમીટર. બરાબર, અને 1 ડીબાઈ બરાબર 3.33 ગુણ્યા 3.33 ગુણ્યા તો 1 ડીબાઈ બરાબર 1 ગુણ્યા 10⁻18 ESU સેન્ટીમીટર, અથવા તો 1 ડીબાઈ બરાબર 3.33 ગુણ્યા 10⁻30 કુલમ્બ ઇન્ટુ મીટર. આ સેન્ટીમીટર નથી, ધ્યાન રાખજો. કુલમ્બ ઇન્ટુ મીટર આમ કરી દો, ચાલો. બરાબર, કુલમ્બ ઇન્ટુ મીટર અને ડીબાઈ વચ્ચેનો સંબંધ આ છે. બરાબર, હવે તમને બંધની ધ્રુવીયતા કુલમ્બ મીટરમાં આપ્યું અને ડીબાઈમાં ફેરવ્યું હોય તો કુલમ્બ મીટરને આટલા વડે ભાગી દેવાના. ESU સેન્ટીમીટરમાં આપ્યું અને ડીબાઈમાં ફેરવો હોય તો 1 ગુણ્યા 10⁻18 વડે ભાગી દેવાના. બરાબર, આ રિલેશન છે બંને વચ્ચે, ધ્યાન રાખજો. કેમ કે અહીંયા આગળ ચાર્જ ESU માં લેશું એટલે આમાં ડિસ્ટન્સ સેન્ટીમીટરમાં, જે કઈ બંધ લંબાઈ તમને એંગસ્ટ્રોમ પાઇકોમીટરમાં આપ્યું હોય સેન્ટીમીટરમાં ફેરવી દેવાની. અહીંયા ચાર્જ કુલમમાં લેશે એટલે આમાં -19 માં, અને ડિસ્ટન્સ છે મીટરમાં લેશું. બરાબર, તો આ બે સંબંધ છે, ડીબાઈ અને CGS એકમ, ડીબાઈ અને SI એકમ. બરાબર, બીજી એક વાત કરીએ તો કે ધ્યાન રાખજો, બંધની ધ્રુવીયતા એ સદિશ રાશિ છે, વેક્ટર છે, ધ્યાન રાખજો. અને બંધની ધ્રુવીયતા હંમેશા ધ્યાન રાખજો ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ તત્વથી વધુ ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ તરફ હોય.
એટલે કે H અને Cl ની જો વાત કરું તો બંધની ધ્રુવીયતા આ રીતે એરો વડે દર્શાવીશ. આના ઉપર આંશિક ધન વીજભાર, આના ઉપર આંશિક ઋણ, આંશિક ધન થી આંશિક ઋણ તરફ. બરાબર. કોઈ પણ બંધની ધ્રુવીયતા દર્શાવી હોય તો આ રીતે કાપેલા એરો વડે દર્શાવાય. કાપેલો એરો છે અને ધ્યાન રાખજો, કાપેલો ભાગ આંશિક ધન વીજભાર તરફ અને એરાનો ભાગ આંશિક ઋણ વીજભાર તરફ. સદિશ છે, ધ્યાન રાખજો. શું છે? સદિશ છે. ઓકે. એના પછી આગળ જો આપણે વાત કરીએ તો મિત્રો બંધની ધ્રુવીયતા ક્યારે વધવાની? તો વિદ્યુત ઋણતાનો તફાવત વધે. બંધની ધ્રુવીયતા ક્યારે વધવાની? તો કે બંને કેન્દ્રો વચ્ચેનું ડિસ્ટન્સ વધે. સમજો છો? એટલે કેટલાક દ્વિપરમાણુવીય અણુઓ માટે આપણે લઈએ, માની લો કે કેટલાક દ્વિપરમાણુવીય અણુઓ માટે લો. દાખલા તરીકે હું એક HF અણુ લઉં છું, એક HCl અણુ લઉં છું, એક HBr અણુ લઉં છું, એક HI અણુ લઉં છું. તમને ખબર છે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન તરફ જાઓ એટલે હેલોજનની સાઈઝ વધતી જાય. આ તરફ જાઓ એમ X નું કદ વધે. અને મિત્રો X નું કદ વધે તો D વધે. બંધ લંબાઈ વિશે તમે જાણતા હશો. બંધથી જોડાયેલા બે પરમાણુઓની સાઈઝ વધે એમ ધ્યાન રાખજો, બંધ લંબાઈ વધે, D વધે. તો અહીંયા D તો વધે છે. mu બરાબર શું છે? તો કે Q into D. આ વધે છે. બરાબર. આ તરફ જતા પણ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ જોઈએ આ તરફ જતા તો H અને F ફ્લોરીન આવત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણીય. બરાબર. આ તરફ જવાથી ડેલ્ટા En ઘટે છે. ડેલ્ટા En ઘટે તો Q ઘટે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે HF, HCl, HBr, HI આ બધા બંધ ધ્રુવીય હશે, કેમ કે બેયની વિદ્યુત ઋણતા સરખી નથી. HBr, HI, HCl, HF વિદ્યુત ઋણતા બે અલગ અલગ પરમાણુની અલગ અલગ જ હોય. અણુ બધા ધ્રુવીય છે, બધા અણુ ધ્રુવીય છે. બરાબર. હા, H, Cl, Br, Br હોત તો અધ્રુવીય કે. હવે બે ફેક્ટર છે, ધ્યાન રાખજો. Q ઘટે છે, D વધે છે. બરાબર. Q ઘટે છે, D વધે છે. બરાબર. તો મેઇન ફેક્ટર કોણ છે? ખબર? Q છે. બરાબર. આ Q છે એ મુખ્ય પરિબળ ગણવાનું આપણે. એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ છે મુખ્ય છે. બરાબર. ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ છે એ થોડો ઓછો આવતો હોય અને D નો વધારો મોટો હોય તો આપણે ત્યાં આગળ લઈ શકીએ D ને. એ એકાદા બે કેસની અંદર જ છે, એવું ધ્યાન રાખજો. બરાબર. તો Q અહીંયા ઘટે છે એનો મતલબ એ થયો કે આ તરફ જઈએ એમ બંધની ધ્રુવીયતા વધે. બંધની ધ્રુવીયતા વધે છે. સોરી Q ઘટે છે ને બંધની ધ્રુવીયતા ઘટે છે. એટલે સૌથી વધારે ધ્રુવીય HF, પછી HCl, પછી HBr. બરાબર. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચાલો. અણુ બધા ધ્રુવીય છે, અણુ બધા જ ધ્રુવીય છે. હજી એક એક્ઝામ્પલ તમને આપી દઉં. માની લો કે એક એક્ઝામ્પલ આ પહેલું છે. એક્ઝામ્પલ બીજું લઈએ. માની લો કે મારી પાસે CH3F છે, CH3Cl છે, CH3Br છે અને CH3I છે. બરાબર. થોડીક બંધની ધ્રુવીયતા પ્રેક્ટિકલ ડેટા ઉપર પણ આધાર રાખે, ધ્યાન રાખજો. બરાબર. હવે એની એ જ વસ્તુ અહીંયા આપણે લગાવશું. કાર્બન ફ્લોરીન ની વિદ્યુત ઋણતા તફાવત, કાર્બન ક્લોરીન, કાર્બન બ્રોમિન, કાર્બન આયોડીન. CH બંધને તો આપણે લગભગ ઓછો ધ્રુવીય ગણીએ છીએ આપણે. બરાબર. ઓછો ધ્રુવીય ગણીએ છીએ. બરાબર. મળશે ધ્રુવીય નહીં હોય એવું નહીં, ધ્રુવીયતા પણ બહુ ઓછી છે. તો અહીંયા આગળ CF બંધનો વિદ્યુત ઋણતાનો તફાવત સૌથી વધારે, પછી CCl, પછી CBr, પછી CI. તો અહીંયા આગળ એક અપવાદ છે. પ્રેક્ટિકલ ડેટા ઉપરથી એવું નક્કી થયું છે કે આની વિદ્યુત ઋણતા વધારે અને આની ઓછી. કેમ આવું? તો કે ધ્યાન રાખજો, આનો D વધારે છે કોના કરતા? આનો D ઓછો છે. આનો ડેલ્ટા En વધારે છે
વિદ્યુત ઋણતા તફાવત કાર્બન ફ્લોરિન વચ્ચે વધારે, અહીંયા ડેલ્ટા EN ઓછો છે, બરાબર. પણ ધ્યાન રાખજો, પ્રેક્ટિકલ ડેટા એવું કહે છે કે અહીંયા આગળ ડોમિનેટ કોણ કરવાનું, અસરકારક કોણ રહેવાનું, તો કે બંધ લંબાઈ, બરાબર. આંશિક જે વીજભાર ચાર્જ આવે છે ને એના તફાવત કરતા વધારે તફાવત કોનો થઈ જાય છે, ડી, બંધ લંબાઈ, બરાબર. તો અહીંયા આગળ ખરેખર ક્રમ મને શું કેવો મળશે, તો કે CH3Cl ની ધ્રુવીયતા સૌથી વધારે, પછી CH3F, પછી CH3Br અને પછી CH3I, બરાબર. બાકી મોટા ભાગના કેસની અંદર ધ્યાન રાખજો, ડોમિનેટ કોણ કરવાનું, વિદ્યુત ઋણતાનો તફાવત Q ડોમિનેટ કરવાનો છે. કોણ ડોમિનેટ કરવાનું, Q. આમ તો મિત્રો ખરેખર બંધની ધ્રુવીયતાની સરખામણી કરીએ તો પ્રેક્ટિકલ ડેટા ઉપરથી જ થઈ શકે, ધ્યાન રાખજો, બરાબર. પણ અહીંયા આગળ આપણે સમજાવવા માટે એવું કીધું કે અહીંયા આગળ ડોમિનેટ કોણ કરે છે, બંધ લંબાઈ. બાકી બધા કેસની અંદર ધ્યાન રાખજો, મોટા ભાગે Q ઉપરથી જ, એટલે કે વિદ્યુત ઋણતાના તફાવત ઉપરથી જ બંધની ધ્રુવીયતા આપણે નક્કી કરીશું, બરાબર છે. હા કે ના? આગળ વધીએ, ચાલો. તો દ્વિપરમાણુવીય અણુઓની આપણે વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? દ્વિપરમાણુવીય અણુઓની, બરાબર ને. તો માની લો કે કોઈ મારી પાસે બહુપરમાણુવીય અણુ છે. કેવો અણુ છે? બહુપરમાણુવીય. તો ત્યાં આગળ બંધની ધ્રુવીયતા માટે તમારે ધ્યાન રાખજો, બંધોની નેટ ધ્રુવીયતા નક્કી કરવી પડે, બરાબર. બહુપરમાણુવીય અણુ કે આયન ની ધ્રુવીયતા, પોલારિટી ઇન પોલીએટોમિક મોલેક્યુલ યા તો આયન, એની અંદર જો ધ્રુવીયતા આપણે જોવી હોય તો મિત્રો અણુની ધ્રુવીયતા એટલે નેટ ધ્રુવીયતા, બરાબર. અણુ કે આયનની ધ્રુવીયતા, અણુ કે આયનની ધ્રુવીયતા એટલે તો કે ધ્યાન રાખજો, એ નેટ ધ્રુવીયતા અથવા તો એને આપણે શું કહીએ, પરિણામી ધ્રુવીયતા, બરાબર. બીજી એક ટ્રીક તમને કહી દઉં મિત્રો કે ડેલ્ટા EN, અને ત્યારે ધ્યાન રાખજો બંધની ધ્રુવીયતાની જો આપણે વાત કરીએ તો ડેલ્ટા EN 0 થી 0.4 ની વચ્ચે હોય વિદ્યુત ઋણતાનો તફાવત, તો એવા બંધને આપણે લગભગ અધ્રુવીય બંધ કહી દઈશું. એની ડાયપોલ મોમેન્ટ EN 0.5 થી 1.9 ની વચ્ચે હોય તો એવા બંધને આપણે ધ્રુવીય બંધ કહેશું, બરાબર. ડેલ્ટા EN ગ્રેટર ધેન 1.9 હોય એટલે કે 2 કે 2 કરતા વધારે હોય તો ધ્યાન રાખજો, એવા બંધને આપણે આયનીય બંધ કહી દઈશું, એટલે કે હાઈલી ધ્રુવીય બંધ, બરાબર. અને ધ્રુવીય બંધ કહેશું, બરાબર. અને અધ્રુવીય બંધ કહેશું, બરાબર. આ વસ્તુ જરાક માઇન્ડમાં રાખશું. દાખલા તરીકે CH બંધ લો, કાર્બનની વિદ્યુત ઋણતા છે માની લો કે 2.5 છે, અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 છે, તો ડેલ્ટા EN કેટલો મળે મને, તો કે 0.4. હું એમ નથી કે બિલકુલ અધ્રુવીય, પણ આવા બંધને હું અધ્રુવીય સુધી ગણી શકું. કેવા ગણી શકું? અધ્રુવીય ગણી શકું, બરાબર. પણ માની લો કે CO બંધ છે, તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5, કાર્બનની 2.5, તો ડેલ્ટા EN મને કેટલો મળવાનો? 1. તો આને સારો એવો ધ્રુવીય બંધ કહી શકું. ઓક્સિજન ઉપર આંશિક ઋણ, કાર્બન ઉપર આંશિક ધન, બરાબર. પણ માની લો કે N, A અને F વચ્ચે બંધ છે, તો આની વિદ્યુત ઋણતા છે 4.0 અને આની વિદ્યુત ઋણતા છે 0.9, તો ડેલ્ટા EN છે એ મને મળવાનો કેટલો ખબર? લગભગ 3.1 જેવો મળશે. આ રેન્જમાં આવી ગયો, તો આ બંધને હું આયનીય બંધ કહી શકું. કેવો બંધ કહી શકું? આયનીય બંધ કહી શકું, બરાબર.
ઓકે, તો આ એક ટ્રીક છે, ધ્યાન રાખજો, બંધની રેન્જ નક્કી કરવા માટે. ઓકે, બહુપરમાણુય અણુ કે આયનની વાત આપણે જોઈએ તો એના માટે સૌથી પહેલા હું એક એક્ઝામ્પલ તમને આપું છું. માની લો કે પહેલું જ એક્ઝામ્પલ લઈએ આપણે, અને એ એક્ઝામ્પલ લઉં છું મિત્રો હું કંઈક આવું. એક છે મારી પાસે BeCl2, એક છે મારી પાસે CO2, BeCl2, CO2, હજી એક લઉં છું મિત્રો BF3. બધા જો જે બહુપરમાણુય અણુઓ છે, બરાબર. આમાં તમને સંકરણ કાઢતા આવડવું જોઈએ, એટલે આપણે પહેલા સંકરણ શીખ્યા છે, બરાબર. ફરી એક વખત આપણે યાદ કરી લઈએ. બેરિલિયમ બીજા સમૂહનો એટલે 2 ઇલેક્ટ્રોન, ક્લોરીન 17મા સમૂહનો એટલે 7, એટલે 2 ગુણ્યા 7, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 14 ને 2 16, 16 ભાગ્યા 8 કરીએ તો સંકરણ નંબર કેટલો? 5. તો સંકરણ કયો, સંકરણ નંબર કેટલો આવશે? 16, એટલે 8 દુ 16, 2. સંકરણ કયું આવવાનું? sp સંકરણ. હવે અણુનો આકાર આપણે દોરી શકીએ. સેન્ટ્રલ એટમ બેરિલિયમ, સાઇડ એટમ Cl. અણુનો આકાર રેખીય હશે. CO2 માં એ જ રીતે સંકરણ નંબર કાઢશો તો 2. સંકરણ કયું આવવાનું? sp. તો બંધારણ દોરીએ તો કાર્બન સાથે ઓક્સિજન, ઓક્સિજન ડાયવેલેન્ટ છે, 2 બંધ બનાવશે તો ઓક્સિજન ને ફાયદો, કાર્બન ને ફાયદો, અષ્ટપૂરા. BF3 માં સંકરણ નંબર કાઢજો, બોરોન ના 3 ગણવાના, ફ્લોરિન ના 7 ગણવા, 7 કરી 1 3 24 ભાગ્યા 8 એટલે 3. સંકરણ કયું આવશે? sp2. તો સેન્ટ્રલ એટમ બોરોન ની આસપાસ sp2 કક્ષકો આ રીતે છે, એક સંયોજક ફ્લોરિન 3 જોડાઈ જાય આ રીતે અણુ છે, બરાબર. આકાર અને બંધ કોણ સાથે અણુ લેવા પડશે, ધ્યાન રાખજો, તો તમે નેટ ધ્રુવીયતા નક્કી કરી શકો. તો બંધની ધ્રુવીયતા આપણે દર્શાવીએ કઈ રીતે? બોલો. આના ઉપર આંશિક ધન, આના ઉપર આંશિક ઋણ, આના ઉપર આંશિક ધન, આના ઉપર આંશિક ઋણ. તો ધ્રુવીયતા ધ્યાન રાખજો, ધન થી ઋણ તરફ. અહીંયા પણ ધ્રુવીયતા ધન થી ઋણ તરફ. આ BeCl બંધની ધ્રુવીયતા જેટલી હોય એટલી જ બીજા BeCl2 બંધની હોય. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશ છે એટલે mu net is equal to 0. બે સદિશનો પરિણામી ચાક માત્રા 0 મળશે આપણને. કેટલી મળશે? 0 માટે અણુ કેવો છે? અધ્રુવીય. અણુ કેવો છે? અધ્રુવીય. બંધ અધ્રુવીય નથી, ધ્યાન રાખજો. પ્રત્યેક BeCl બંધ ધ્રુવીય છે. Q into D કહું તો કઈક ચાર્જ છે. બંધ ધ્રુવીય છે પણ નેટ ધ્રુવીયતા 0 છે. એવી રીતે આમાં સંકરણ sp આવ્યું, રેખીય ધ્રુવીયતા પરસ્પર વિરુદ્ધ દિશાની, તો mu net is equal to શું થવાનું? 0 એટલે અણુ કેવો થવાનો? અધ્રુવીય. CO બંધ કેવા છે? ધ્રુવીય, બરાબર. એવી જ રીતે આની અંદર જુઓ તમે, આની અંદર જુઓ છે બોરોન કરતા ફ્લોરિન ની વિદ્યુત ઋણતા વધારે, ધ્રુવીયતા બોરોન થી ફ્લોરિન, ધ્રુવીયતા બોરોન થી ફ્લોરિન, ધ્રુવીયતા બોરોન થી ફ્લોરિન. 3 સદિશ છે પણ આ રીતે છે મિત્રો, આ રીતે છે, અને એની વચ્ચે ખૂણો 120 નો છે sp2 સંકરણ પ્રમાણે, બરાબર. તો બે સદિશ ધ્યાન રાખજો, આ રીતે આમ છૂટી પડતી દિશામાં હોય તેનો નેટ સદિશ આ રીતે નીચે મળે આપણને, બરાબર. આ બંનેનો રિઝલ્ટન્ટ છે mu રિઝલ્ટન્ટ નેટ. આ બંનેનો નેટ અને આ ત્રીજા બંધનો એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયા છે, એટલે mu net is equal to શું થઈ જવાનું? તો કે 0 એટલે આ અણુ પણ કેવો છે? અધ્રુવીય. કેવો છે? અધ્રુવીય, બરાબર. કદાચ તમને મેથેમેટિકલી ખબર પડતી હોય તો પહેલા આટલું સાફ કરી દઉં છું. કદાચ તમને મેથેમેટિકલી ખબર પડતી હોય તો ધ્યાન રાખજો, mu net is equal to બે બંધનો રિઝલ્ટન્ટ તમારે કાઢવો છે. રિઝલ્ટન્ટ is equal to શું થવાનું? તો કે બહુ સીધી વસ્તુ છે. શું થવાનું? તો કે અંડર રૂટ, આ સૂત્ર તમે જાણતા હશો, mu1 સ્ક્વેર વત્તા mu2 સ્ક્વેર. થોડુંક આપણે જગ્યા લઈએ. mu રિઝલ્ટન્ટ is equal to અંડર રૂટ mu1 સ્ક્વેર વત્તા mu2 સ્ક્વેર. એક બંધ પહેલો છે, બીજો બંધ વત્તા 2 mu1 mu2 cos થીટા. થીટા એટલે બે બંધ વચ્ચેનો ખૂણો. થીટા બરાબર બે બંધ વચ્ચેનો ખૂણો. માની લો કે આ બંધની ધ્રુવીયતા mu1 છે
આ બંધની ધ્રુવીયતા μ2 છે તો એના નેટનું મૂલ્ય જો આપણે શોધીએ બંનેની વચ્ચે નીચે છે તો શું થવાનું બોલો μ1 નો સ્ક્વેર વત્તા μ2 નો સ્ક્વેર વત્તા 2 μ1 μ2 cos થીટા આ બંને વચ્ચેનો ખૂણો એટલે થીટા 120 છે. કેટલો છે? 120 છે. બરાબર. અથવા તો ચાલો માની લો કે બંને બંધની ધ્રુવીયતા સરખી છે તો μ રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ બંને બંધની ધ્રુવીયતા કેવી છે? સરખી છે તો μ રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ કદાચ મેથ્સ વાળાને આ સૂત્ર ખબર પણ છે μ રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું ખબર? 2 μ cos theta by 2 2 μ cos theta by 2 બરાબર. વર્ગમૂળ કાઢતા બધું કરતા નેટ આપણને આ રીતે મળશે બરાબર. કેમ કે μ1 ઇક્વલ ટુ μ2 એટલે આ શું થવાનું 2 μ1 સ્ક્વેર આ પણ શું થવાનું 2 μ1 સ્ક્વેર કોમન કાઢી લીધા 2 μ1 સ્ક્વેર કોમન કાઢ્યા બરાબર. 2 1 પ્લસ cos theta વધ્યું બરાબર. પછી એના ઉપરથી વર્ગમૂળ કાઢતા આ આપણને મળ્યું છે. બહુ મેથ્સ ઉપર આપણે નહીં જઈએ પણ બંને બંધની ધ્રુવીયતા સરખી હોય માનો કે આ પણ μ છે આ પણ μ છે તો શું કરીશ 2 μ cos theta by 2 120 નો ખૂણો છે ત્યાં કેટલો લે 60 કેટલો લેશું 60 theta by 2 120 ભાગ્યા 2 cos 60 લેશ તો મને μ રિઝલ્ટન્ટ વેલ્યુ મળી જાય બરાબર. અને સદિશ વિશે તમને ખબર જ છે તમે ફિઝિક્સમાં શીખી ગયા હશો એક એક્ઝામ્પલ બીજું લઈએ આપણે. જો આ એક્ઝામ્પલ હું સાફ કરી દઉં છું. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. માની લો કે મારી પાસે એક અણુ છે NH3 એક્ઝામ્પલ નંબર 2 એક અણુ છે NH3 બીજો અણુ છે H2O ત્રીજો અણુ છે CH3CH2OH અને ચોથો અણુ છે CH3OCH3 આને મિત્રો ઇથેનોલ કહેવાય અને આ મિત્રો ઇથર છે ડાયમિથાઇલ ઇથર આને તમે ઓળખો છો પાણી અને આ છે એમોનિયા બરાબર. તો સૌથી પહેલા તો આપણે સંકરણ કાઢીને અણુના આકારની માહિતી મેળવવી પડે. તમને ખબર છે કે એમોનિયામાં નાઇટ્રોજન સેન્ટ્રલ એટમ છે અને એનો સંકરણ નંબર કાઢીશનો 4 આવશે. બોન્ડ પેર બરાબર 3 અને લોન પેર બરાબર 1 આવશે. કાઢતા આવડે છે ને નાઇટ્રોજનના 5 3 હાઇડ્રોજનના 3 8 ફરતા હાઇડ્રોજન છે એટલે ભાગ્યા 2 4 આવશે સંકરણ નંબર. એમાં સાઇડ એટમ 3 એટલે બોન્ડ પેર 3 લોન પેર 1. તેનું બંધારણ હું દોરી શકું. બોલો નાઇટ્રોજનની આસપાસ સંકર કક્ષકો sp3 સંકરણ છે એટલે ધ્યાન રાખજો કેવા આકારે સમચતુષ્ફલકી આકારે છે. એમાં 3 સાઇડ એટમ હાઇડ્રોજન ચોથી વધી લોન પેર આ રીતે. એવું જ પાણીમાં તે સંકરણ નંબર 4 આવશે બોન્ડ પેર બરાબર 2 આવશે લોન પેર બરાબર 2 આવશે સંકરણ sp3 આવશે એટલે ઓક્સિજનની આસપાસ 2 OH બંધ હશે અને 2 હશે લોન પેર આ રીતે. એવી જ રીતે ઇથેનોલ જોઈએ તો ઓક્સિજન પાસે 2 લોન પેર એટલે ઓક્સિજન સાથે આ રીતે હશે H અહીંયા આગળ CH2 CH3 ઓક્સિજન પાસે 2 લોન પેર ઇથર લઈએ તો ઇથરની આસપાસ અહીંયા CH3 અહીંયા લોન પેર ઇથર બરાબર આ રીતે છે. ચાલો આમાંથી કેટલા અણુઓ ધ્રુવીય અને કેટલા અધ્રુવીય આ આપણે જોવું છે બરાબર. આ આપણે જોવું છે. તો પહેલી વાત તો એક એ કે આ ઇથેનોલ હોય ને એમાં સંકરણ કાઢવાની ટ્રીક તમને કહી દઉં છું. કાર્બન સાથે આ રીતે 3 હાઇડ્રોજન હોય કાર્બન સાથે 2 હાઇડ્રોજન હોય પછી O સાથે H હોય ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન વપરાણા 2 લોન પેર. આવું જ્યારે કાર્બનિક હોય ને ત્યારે સેન્ટ્રલ એટમની આસપાસ બોન્ડ પેર વત્તા લોન પેર કરી દેવાનું. સેન્ટ્રલ એટમની આસપાસ આવું જ્યારે હોય ત્યારે સેન્ટ્રલ એટમની આસપાસ ટોટલ બોન્ડ પેર વત્તા લોન પેર કરી નાખવાનું. જો અહીંયા બોન્ડ પેર કેટલા 1 2 3 4 એટલે કાર્બનમાં સંકરણ sp3. આમાં બોન્ડ પેર ગણો 1 2 3 4 એટલે કાર્બનમાં સંકરણ sp3.
અહીંયા ઓક્સિજન ગણો 1 2 પછી આ લોન પેર 3 આ લોન પેર એટલે 4 તો sp3 આમાં સેન્ટ્રલ એટમ ધ્યાન રાખજો એક કાર્બન બીજો કાર્બન એક ઓક્સિજન 3 સેન્ટ્રલ એટમ છે તો જેટલા સેન્ટ્રલ એટમ હોય બધાના સંકરણ નીકળે આ હાઇડ્રોજન નું કાઢવાની જરૂર નહીં મળે એ સાઇડ એટમ છે બરાબર એવું ઇથરમાં આ કાર્બનમાં sp3 આવશે ઓક્સિજનમાં પણ sp3 આવશે પણ એક વસ્તુ સમજો અહીંયા બંધની ધ્રુવીયતાનો વિચાર કરું તો હાઇડ્રોજન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે ધ્રુવીયતા N2H ધ્રુવીયતા N2H ધ્રુવીયતા N2H બરાબર કેટલા અણુ ધ્રુવીય છે જ નક્કી કરવું છે પછી નાઇટ્રોજન સાથે અબંધકારક યુગ્મ છે તો નાઇટ્રોજનનો ન્યુક્લિયસ પ્લસ હોય અને આખું પેર છે માઇનસ હોય બરાબર તો ધ્રુવીયતા +2 માઇનસ એટલે સેન્ટ્રલ એટમ થી લોન પેર તરફ ધ્રુવીયતાની દિશા હંમેશા આ રીતે હશે અને એમાં એક બીજી વાત તમને કહી દઉં ધ્યાન રાખજો હંમેશા ધ્યાન રાખજો બંધની ધ્રુવીયતા કરતા લોન પેરની ધ્રુવીયતા વધારે હોય હંમેશા બંધ ધ્રુવીયતા કરતા લોન પેરની ધ્રુવીયતા વધુ હોય શા માટે વધારે હોય એ આપણે સમજીએ તો કે નાઇટ્રોજન નું સેન્ટર નેટ પ્લસ છે અને આ લોન પેર નેટ માઇનસ છે બરાબર તો બંને વચ્ચે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ધ્યાન રાખજો n અને h ઉપર આંશિક વીજભાર આવતા હતા એની કરતા વધારે જશે બરાબર એટલે કે NH બંધ હોય NO બંધ હોય NF બંધ હોય એ બધા કરતા પણ લોન પેરની ધ્રુવીયતા કેવી છે વધારે એટલે કોઈ અણુમાં લોન પેર આવે ને તો આપોઆપ ધ્યાન રાખજો એની ધ્રુવીયતામાં વધારો થઈ જાય લોન પેર આવે એટલે ઓકે તો બહુ સીધી વાત અહીં નેટ 0 થવાનું નથી લોન પેરની ધ્રુવીયતા ઉપર અને 3 બંધ છે નાઇટ્રોજન બાજુ સેન્ટ્રલાઇઝ થયા તો એની ત્રણેયની ધ્રુવીયતાની દિશા પણ ઉપર જ આવવાની નેટ જો છે બંનેની ધ્રુવીયતાનો ટોટલ થવાનો mu net is not equal to 0 અણુ ધ્રુવીય છે ચલો પાણીમાં જોઈએ OH બંધની ધ્રુવીયતા ઓક્સિજન બાજુ આ અબંધકારક યુગ્મની ધ્રુવીયતા ઓક્સિજન થી લોન પેર તરફ આ બંને અબંધકારક બંધની ધ્રુવીયતા પણ ઉપર તરફ આવવાની અને આ બંને બંધકારકની ધ્રુવીયતા પણ ઉપર તરફ આવવાની અબંધકારકની ધ્રુવીયતા મોટી બંધકારકની ઓછી પણ તો mu net આપણને ઘણો વધારે મળશે mu net is not equal to 0 એમોનિયા કરતા તે બંધની ધ્રુવીયતા વધારે અણુની ધ્રુવીયતા વધારે છે કેમ કે NH બંધ કરતા OH બંધ વધારે ધ્રુવીય એક અબંધકારક યુગ્મ કરતા બે અબંધકારક યુગ્મ છે અહીંયા ધ્રુવીયતા જોઈએ તો H થી O અહીંયા કાર્બન થી O લોન પેર બરાબર તો ધ્યાન રાખજો અહીંયા OH બંધ ધ્રુવીયતા હોય એના કરતા CH બંધ ધ્રુવીયતા ઓછી હોવાની કેમ કે OH વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે કાર્બન ઓક્સિજન વચ્ચે ઓછો એટલે તોય mu net છે આપણને 0 તો નહીં જ મળે નોટ ઇક્વલ ટુ 0 અણુ કેવો છે ધ્રુવીય છે પાણી કરતા ધ્રુવીયતા ઓછી છે ઇથેનોલ છે આમાં જુઓ ચાલો CO બંધની ધ્રુવીયતા ઓક્સિજન બાજુ લોન પેર બરાબર તો અહીંયા આગળ પણ mu net is not equal to 0 એટલે કે અણુ કેવો છે ધ્રુવીય છે એમાં સૌથી વધારે ધ્રુવીય પાણી છે કેમ કે બે અબંધકારક યુગ્મ OH બંધની ધ્રુવીયતા પણ એક દિશામાં બરાબર અહીંયા આગળ બે અબંધકારક યુગ્મની ધ્રુવીયતા ઉપર તરફ અને બે બીજા બંધ છે એની ધ્રુવીયતા પણ ઉપર તરફ પણ તો બંધ ધ્રુવીયતા અહીંયા ઓછી છે પાણી કરતા બરાબર ઇથરમાં તો એની કરતા ઓછી થઈ ગઈ કેમ કે બે CO બંધ OH બંધની ધ્રુવીયતા CO બંધ કરતા વધારે જોવાની કેમ કે વિદ્યુત ઋણતા તફાવત એ ઘટી જવાનું C અને O વચ્ચે ક્લિયર મિત્રો તો આપેલા બધા જ અણુઓ ધ્રુવીય છે કેવા છે ધ્રુવીય છે એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ માની લો કે મારી પાસે એક અણુ આવો છે એક એક્ઝામ્પલ લઈએ
માની લો કે મારી પાસે એક અણુ આવો છે NH3 અને એક અણુ છે NH3. કોણ વધુ ધ્રુવીય? કોણ વધુ ધ્રુવીય છે? બરાબર. તો આવું જયારે તમને મળે ને ત્યારે ધ્યાન રાખજો, પહેલા તો અણુ છે એમાં બંનેમાં સંકરણ sp3 આવવાનું કાઢજો તમે, તમને આવડે છે. તો નાઇટ્રોજન ની સાથે 3 હાઇડ્રોજન લોન પેર, અને નાઇટ્રોજન ની સાથે 3 ફ્લોરિન લોન પેર. લોન પેર ની ધ્રુવીયતા તો ઉપર તરફ જ હોવાની. હવે NH બંધ ની ધ્રુવીયતા નાઇટ્રોજન થી હાઇડ્રોજન તરફ હોય, સોરી હાઇડ્રોજન થી નાઇટ્રોજન તરફ હોય, પણ NH બંધમાં ઊંધું થઈ ગયું. નાઇટ્રોજન કરતા ફ્લોરિન ની વિદ્યુતઋણતા વધારે, તો ધ્રુવીયતા નાઇટ્રોજન ટુ ફ્લોરિન, નાઇટ્રોજન ટુ ફ્લોરિન. લોન પેર ની ધ્રુવીયતા ઉપર તરફ, 3 બોન્ડિંગ પેર છે એની ધ્રુવીયતા નીચે તરફ આવશે, કેમ કે 3 સદિશ છે આમ નીચે તરફ જતા છે. આ રીતે ત્રિકોણનો પાયો હોય, આપણે સ્ટેન્ડના પાયા કેમ 3 હોય બરાબર. તો નેટ અહીંયા આગળ મ્યુ નેટ છે એ આપણને કેવો મળવાનો? ઓછો મળવાનો. અને અહીંયા આગળ મ્યુ નેટ બંનેની ધ્રુવીયતા એક જ દિશામાં ઉપર તરફ, મ્યુ નેટ તમને કેવો મળવાનો? વધુ મળવાનો. નહીંતર આપણે એવું વિચારીએ કે નાઇટ્રોજન કોમન, હાઇડ્રોજન ને ફ્લોરિનમાં, ફ્લોરિન વધુ વિદ્યુતઋણીય, તરત એરો આમ કરી દઈએ, આ વધુ ધ્રુવીય. ખોટી વાત એ, બરાબર. આમ થવાનું. એ ક્યારે ખબર પડે? અણુનો આકાર જાણતા હો તમે, બરાબર, ત્યારે તમે નક્કી કરી શકો, ત્યારે નક્કી કરી શકો. હજી એક એક્ઝામ્પલ લઈએ, ચાલો. માની લો કે મિત્રો આવી રીતે છે, એક અણુ છે મારી પાસે SO3 અને એક અણુ છે SO2. આમાં સંકરણ કાઢશો તો sp2 આવશે, આમાં સંકરણ કાઢો તો પણ sp2 આવશે. sp2 એટલે સેન્ટ્રલ એટમની આસપાસ 3 સંકર કક્ષકો. અહીંયા પણ સેન્ટ્રલ એટમ સલ્ફર છે એની આસપાસ 3 સંકર કક્ષકો. અહીંયા સાઇડ એટમ 3 ઓક્સિજન છે, તો O મૂકી દો. ઓક્સિજનની વેલેન્સી પૂરી કરવા માટે ડબલ બંધ કરી દો. સલ્ફરના 6 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા અને બધા ઓક્સિજનને 2 બંધ બની ગયા. અહીંયા આગળ કેવું છે? સાઇડ એટમ 2 છે, તો 2 જ ઓક્સિજન મૂકવું, ડબલ બંધ. પણ હા, એક લોન પેર હોવાનું અહીંયા આગળ ધ્યાન રાખજો. સંકરણ નંબર 3 છે, સાઇડ એટમ 2 છે, તો એક લોન પેર હોવાનું. હવે કયો છે? કોણ વધારે ધ્રુવીય? કોણ વધુ ધ્રુવીય? તો કે ધ્યાન રાખજો, 3 બંધ છે પણ એમની વચ્ચે ખૂણો 120 છે. કેટલો છે? 120 છે, બરાબર ને. તો 2 આ SO બંધની ધ્રુવીયતા શોધો. ચાલો, 2 into μ. માનો કે એક બંધની ધ્રુવીયતા μ છે. સૂત્રનો ઉપયોગ કરવા માટે શીખવું, એમ નામ ખબર પડી જાય. cos 120/2 એટલે cos 60. cos 60 એટલે કેટલા? તો કે 1/2. 1/2 into 2 μ એટલે શું થવાનું? આ બંને બંધની ધ્રુવીયતા μ હતી, બંનેનો નેટ પણ કેટલો આવવાનો? μ પણ નીચે તરફ. આ બંધની ધ્રુવીયતા ઉપર તરફ, એ પણ કેટલી? μ. જો જે આ બંનેનો નેટ અને ત્રીજા બંધની ધ્રુવીયતા એકબીજાને કેન્સલ કરે, μ net is equal to 0. 0 મતલબ અધ્રુવીય છે. અહીંયા જુઓ છે, લોન પેરની ધ્રુવીયતા ઉપર તરફ, આ 2 SO બંધની ધ્રુવીયતા છે નીચે તરફ, એનો નેટ નીચે તરફ, બરાબર. પણ ધ્યાન રાખજો, આ વધુ હોય અને આ ઓછું હોય, તો μ net આપણને કંઈક અહીંયા મળવાનું ઉપર. μ net is not equal to 0. બંધની ધ્રુવીયતા કરતા લોન પેરની ધ્રુવીયતા વધારે છે, એટલે SO2 અણુ ધ્રુવીય છે. આ અણુ ધ્રુવીય છે, આ અધ્રુવીય છે, બરાબર. તો આ રીતે તમે કાઢી શકો. મિત્રો, આનો તમે ઉપયોગ કાર્બનિકમાં પણ કરી શકો છો. શેમાં કરી શકો? કાર્બનિકમાં. એક એક્ઝામ્પલ લઈએ, ચાલો. કાર્બનિક અણુઓ વિશે તમને જાણકારી કદાચ હજી એટલી બધી નહીં હોય, બરાબર. હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. કાર્બનિક શીખશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર ને. 2 બંધારણો હું લઉં છું. એક્ઝામ્પલ નેક્સ્ટ લઉં છું. માની લો કે મારી પાસે આમ છે, એકાંતરે દ્વિબંધ છે સાયક્લોહેક્સેનમાં, બરાબર. તો આને બેન્ઝીન કહેશું. શું કહેશું? બેન્ઝીન, બરાબર. અહીંયા આગળ Cl લઉં, અહીંયા આગળ Cl લઉં, વિરુદ્ધ દિશાનો. પછી એક આવો અણુ લઉં છું, આને મિત્રો સાયક્લોહેક્સેન કહેવાય. વચ્ચે એકાંતરે દ્વિબંધ નથી કર્યા. અહીંયા Cl, અહીંયા પણ સામસામે, બરાબર. કોની ધ્રુવીયતા વધારે?
કોણ ધ્રુવીય છે એમ કહો ચાલો, કોણ ધ્રુવીય છે, બરાબર. તો બહુ સીધી વાત છે. અહીંયા આગળ CCl બંધ છે એની અંદર ધ્રુવીયતામાં Cl તરફ હશે, અહીંયા પણ Cl તરફ હશે. અહીંયા CCl બંધની ધ્રુવીયતા કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે, નીચે તરફ, અહીંયા આગળ ઉપર તરફ. ચલો, CCl બંધની ધ્રુવીયતા નીચે ઉપર કેન્સર, નીચે ઉપર કેન્સર. પછી અહીંયા કાર્બન કાર્બન બંધ હોવાના અધ્રુવીય, કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કટ, બરાબર. ઓકે, તો તમે શું કહેશો બોલો? અહીંયા મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આગળ મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. બંને અણુ અધ્રુવીય. સાચું? સાચું નહીં, બરાબર. કેમ કે હજી તમને કાર્બનિક અણુઓમાં ખાસ કરીને આ સાયક્લોહેક્ઝેનનો ખ્યાલ નથી. આ રિંગને આપણે બેન્ઝીન કહેશું અને આ રિંગને આપણે સાયક્લોહેક્ઝેન કહેશું, બરાબર. બેન્ઝીનમાં દરેક કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન હશે અને એ બેન્ઝીનના દરેક કાર્બનમાં સંકરણ કાઢશો તો 1 2 3 સિગ્મા અને 1 પાઈ. પાઈ બંધ તો સંકરણમાં ભાગ લે નહીં, તો દરેક કાર્બનમાં સંકરણ કયું આવવાનું? sp2. પણ સાયક્લોહેક્ઝેનની અંદર દરેક કાર્બન સાથે 2 હાઇડ્રોજન હોય, સંકરણ કયું આવવાનું? sp3. અહીંયા sp2 એટલે સમતલીય ત્રિકોણ રચના હશે. કાર્બન 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 હાઇડ્રોજન બંધ સમતલીય ત્રિકોણ હશે. પણ અહીંયા કેવો છે? સમચતુષ્ફલકીય. એટલે ધ્યાન રાખજો, દરેક કાર્બનની આસપાસ 3D રચના છે. સાયક્લોહેક્ઝેન છે એમાં દરેક કાર્બનની આસપાસ કેવી રચના હશે? 3D રચના હશે. અને મિત્રો 3D રચના હોય તો અણુ સમતલીય ન હોય. બધા કાર્બન ઉપર આ રીતે છે, બરાબર ને? એટલે સાયક્લોહેક્ઝેન અણુ છે એ સમતલીય નથી અથવા તો વિષમતલીય છે. કેવો છે? વિષમતલીય છે, બરાબર ને? અને બેન્ઝીનનો અણુ છે એ સમતલીય છે. કેવો છે? સમતલીય છે. વિષમતલીયમાં પણ ધ્યાન રાખજો, તમે શીખવાના છો કે મિત્રો કે સાયક્લોહેક્ઝેન હોય ને એના બંધારણ ચેર સ્વરૂપ બની શકે, બોટ સ્વરૂપ બની શકે, બરાબર. આવા બધા સાયક્લોહેક્ઝેનના બંધારણ ચેર સ્વરૂપ એટલે આ રીતે આવે, બરાબર. બોટ સ્વરૂપ એટલે આ રીતે તમે શીખવાના છો. હાઇડ્રોકાર્બનની અંદર આવશે. એટલે આ અણુ સમતલીય નથી. સમતલીય નથી એટલે ધ્યાનથી સમજજો, આ CCl બંધ અને આ CCl બંધ સમતલીય નથી. માની લો કે હું બોટ સ્વરૂપ તમને દોરીને બતાવું તો બોટ સ્વરૂપ કંઈક આવું છે. તો આવું છે. CCl બંધ અહીંયા હોય, CCl બંધ અહીંયા હોય. સાયક્લોહેક્ઝેનનું બોટ સ્વરૂપ ચેર સ્વરૂપ પણ હોય. તો CCl બંધની ધ્રુવીયતા જુઓ આ તરફ, અહીંયા CCl બંધની ધ્રુવીયતા કઈ તરફ? આ તરફ. તો નેટ 0 થાય? ન થાય. આ આકૃતિ પ્રમાણે થઈ જવાનું. બેન્ઝીનમાં આવું ન થઈ શકે. બધા કાર્બન બોર્ડના સમતલમાં જ છે. અહીંયા બોર્ડના સમતલમાં કેટલા કાર્બન થાય? 1 2 3 4 થયા. આ બે બોર્ડના સમતલમાં નથી, બરાબર. એટલે સમતલીય અણુ નથી, તમે શીખવાના છો. એટલે મ્યુ નેટ is not equal to 0 થાય. ધ્યાન રાખજો, મ્યુ નેટ is not equal to 0. તો ધ્રુવીય અણુ કોણ થવાનો? આ અણુ ધ્રુવીય થવાનો, બરાબર. 1,4-ડાયક્લોરો સાયક્લોહેક્ઝેન ધ્રુવીય થવાનો, પણ 1,4-ડાયક્લોરો બેન્ઝીન છે એ અધ્રુવીય થવાનો. કેવો થવાનો? અધ્રુવીય, બરાબર. સમતલીય રચના છે એટલે ખૂણો તમે 180 ગણી શકો. કેટલો ગણી શકો? ખૂણો 180. આ સૂત્રમાં મૂકો, 2 mu cos 180/2 cos 90 થાય. cos 90 એટલે 0. 2 mu into 0 એટલે નેટ ધ્રુવીયતા કેટલી આવવાની? 0d/. કેટલી આવવાની? 0d/. ક્લિયર? હા કે ના? તો પછી આગળ વધીએ. ચાલો હજી એક એક્ઝામ્પલ તમને આપું. ચાલો આટલું હું સાફ કરી દઉં છું. આ અણુ સમતલીય છે, આ સમતલીય નથી. એટલે બંને CCl બંધ સમતલમાં 180 ના ખૂણા છે. આ બંને CCl બંધ છે સમતલમાં નથી. એની વચ્ચેનો ખૂણો પણ જુઓ તમે, આપણે આકૃતિ હમણાં દોરી હતી, 180 નથી. 180 નથી, બરાબર.
ચલો હજી એક એક્ઝામ્પલ આપું તમને. ચાલો માની લો કે મારી પાસે એક આવો અણુ છે, એક આવો અણુ છે. બેન્ઝીન રિંગ જ લઉં છું પણ આમ છે. ચાલો બેન્ઝીન રિંગ ClCl, બેન્ઝીન રિંગ ClCl, એ બેન્ઝીન રિંગ ClCl. તમને એમ કે ભાઈ ચાલો ધ્રુવીયતાના ચડતા ક્રમમાં ગોઠવો, ધ્રુવીયતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો શું કરશો? તો આપણી પાસે એક સૂત્ર છે, ધ્યાન રાખજો. અહીંયા CCl બંધ, CCl બંધ. રચના કે સમતલીય છે. CCl બંધ, CCl બંધ, CCl બંધ, CCl બંધ. ધ્રુવીયતાની વિચારણા આપણે કરીએ તો કાર્બન થી ક્લોરીન તરફ ધ્રુવીયતા હોય, અહીંયા કાર્બન થી ક્લોરીન તરફ, કાર્બન થી ક્લોરીન તરફ, કાર્બન થી ક્લોરીન, આ રીતે હોવાની ધ્રુવીયતા. જો અહીંયા બંને વચ્ચે ખૂણાનો વિચાર કરો તો 60 ડિગ્રી, અહીંયા બંને વચ્ચે ખૂણાનો વિચાર કરો તો 120 ડિગ્રી, અહીંયા બંને વચ્ચેના ખૂણાનો વિચાર કરો તો 180 ડિગ્રી. તો આપણું પેલું સૂત્ર હતું એમાં મૂકી દેવાનું મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ, બંધ તો સરખા છે, મ્યુ મ્યુ બરાબર, ઇઝ ઇક્વલ ટુ 2 મ્યુ cos થીટા બાય 2. cos 60 મૂકું તો 60 બાય 2 એટલે cos 30. cos 30 એટલે ધ્યાન રાખજો cos 30 ઇઝ ઇક્વલ ટુ √3 બાય 2. મારે ભૂલ થતી હોય તો કહેજો મિત્રો, કેમ કે મેથ્સ ભણ્યો અને ઘણો સમય થઈ ગયો છે. cos 30 ઇઝ ઇક્વલ ટુ √3 બાય 2 બરાબર. તો અહીંયા મૂકી દઈએ એક બંધની ધ્રુવીયતા માનો કે મ્યુ છે, તો 2 મ્યુ ઇન્ટુ √3 બાય 2 એટલે મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ મને કેટલા મળવાના? તો કે √3 ઇન્ટુ મ્યુ. અહીંયા 120 એટલે ધ્યાન રાખજો cos 60 થવાના ભાગ્યા 2. તો cos 60 ઇઝ ઇક્વલ ટુ 1/2. 2 મ્યુ ઇન્ટુ 1/2 એટલે મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળવાના? મ્યુ. અહીંયા બંનેની વચ્ચેની દિશામાં મ્યુ હશે, અહીંયા આગળ √3 મ્યુ. અહીંયા આગળ બંનેની વચ્ચેની દિશામાં નેટ મળશે, પણ કેટલો મ્યુ મળશે? અહીંયા cos 180/2 એટલે cos 90. અને મિત્રો cos 90 ડિગ્રી એટલે તમને ખબર છે 0. કેટલા? 0. એટલે મ્યુ 2 મ્યુ ઇન્ટુ 0 એટલે મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ક્લિયર? હવે તમે કહો છો સૌથી વધારે ધ્રુવીયતા ક્યાં આવવાની? તો સિમ્પલ વાત છે, સૌથી વધારે ધ્રુવીયતા જ્યાં બંધ કોણ ઓછો. તમને ખબર છે cos થીટામાં થીટાનું મૂલ્ય વધે, cos થીટામાં બરાબર થીટાનું મૂલ્ય વધે તો cos થીટાનું મૂલ્ય ઘટે. આમ છે સંબંધ બરાબર. તો આ રીતે તમે શોધી શકો કયો અણુ વધારે ધ્રુવીય, કયો ઓછો ધ્રુવીય. કાર્બનિક અણુઓ છે. કેવા અણુઓ છે? કાર્બનિક. હજી એક એક્ઝામ્પલ આપું, ચાલો કાર્બનિક નું જ આપું છું. માની લો કે મારી પાસે એક આવું ઉદાહરણ છે, કાર્બન ડબલ બોન્ડ કાર્બન ClCl, અહીંયા Cl છે, H બરાબર. હજી એક બંધારણ લો, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અહીંયા આગળ Cl H. કાર્બન કાર્બન ડબલ બંધની આસપાસ ધ્યાન રાખજો 2 Cl વિરુદ્ધ બાજુ, 2 H વિરુદ્ધ બાજુ. કાર્બન કાર્બન ડબલ બંધની આસપાસ 2 Cl સેમ સાઈડ, 2 H સેમ સાઈડ. તો આને કહેવાય સિસ સમઘટક. સમઘટકો શીખશો તમે મિત્રો બરાબર, જીઓસી નો ભાગ છે. આને શું કહેશો આપણે? ટ્રાન્સ સમઘટક બરાબર. બે ભૌમિતિક સમઘટકો છે મિત્રો બરાબર. કયો ભૌમિતિક સમઘટક? કયો ભૌમિતિક સમઘટક વધુ ધ્રુવીય છે? કયો ભૌમિતિક સમઘટક વધુ ધ્રુવીય છે? તો ડાયાગ્રામ ઉપરથી નક્કી થઈ જાય મિત્રો. CCl માં ક્લોરીનની વિદ્યુતતા વધારે, ધ્રુવીયતા ક્લોરીન બાજુ, ધ્રુવીયતા ક્લોરીન બાજુ. બંને 180 ના ખૂણે ત્યાં કેન્સર. CH માં કાર્બનની વિદ્યુતતા વધારે, તો CH બંધ, વિરુદ્ધ બાજુ ત્યાં નેટ 0. મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર. પણ અહીંયા આગળ તમે જોવો છે CCl બંધની ધ્રુવીયતા આ તરફ, આની આ તરફ. તો બંનેની નેટ ક્યાં જવાની? બંને વચ્ચે આ તરફ.
CH બંધની ધ્રુવીયતા આ તરફ, CH ની કાર્બન તરફ, બંનેની નેટ ક્યાં જવાની? આ તરફ. તો મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ એ થયો કે સીસ સમઘટક છે એ ઓછો ધ્રુવીય હોય, સોરી ટ્રાન્સ સમઘટક છે એ ઓછો ધ્રુવીય હોય, સીસ સમઘટક છે એ વધુ ધ્રુવીય. બે સમાન સમૂહો સમાન બાજુ હોય તો સીસ સમપક્ષી, બે સમાન સમૂહો વિરુદ્ધ બાજુ હોય તો ટ્રાન્સ. બરાબર. આમાં પણ સીન ને એન્ટીન ને ઇઝેડ ને એ બધી સમઘટકતા આવે છે. બરાબર. પણ એમાં બહુ વધારે અત્યારે આપણે નહીં પડીએ, ધ્યાન રાખશું, નહીતર થોડું કન્ફ્યુઝન થશે. તમે કાર્બનિકમાં એ સમઘટકો શીખી જાઓ પછી એ વધારે ક્લિયર થશે. ઓકે. બીજી એક વસ્તુ તમને કહી દઉં મિત્રો કે અણુ કે આયનમાં એક લોન પેર હોય તો એ અણુને આખો બંધ કરીને ધ્રુવીય કહી દે, કેમ કે અબંધકારક યુગ્મ ની ધ્રુવીયતા વધારે. બરાબર. બે કે બે કરતા વધારે જો બંધ લોન પેર હોય, બે કે તેથી વધુ લોન પેર હોય અને લોન પેર ધ્રુવીયતા નાબૂદ થાય, કેમ બંધની નાબૂદ થતી હતી, થાય તો અધ્રુવીય, નહીતર કેવો હોય? ધ્રુવીય. બરાબર. નાબૂદ થાય તો જ એ કેવો હોઈ શકે? અધ્રુવીય. જો નાબૂદ ન થતી હોય તો એ અણુ ધ્રુવીય છે. એક લોન પેર આવ્યું, લોન પેર ની સંખ્યા જો એક આવી તો તમારે એને ધ્રુવીય જ કહી દેવાનું. કેવો કહી દેવાનો? ધ્રુવીય. આ બરાબર માઇન્ડમાં રાખશું. પણ માની લો કે 2, 3, 4 આવા લોન પેર આવ્યા અને લોન પેર ની ધ્રુવીયતા વિરુદ્ધ બાજુ લોન પેર હોય ને કટ થઈ જતી હોય તો તમારે સમજવાનું કે અણુ કેવો હોય? અધ્રુવીય. બરાબર. અને લોન પેર ધ્રુવીયતા કટ ન થતી હોય તો એ ધ્યાન રાખશું કેવો હોય? ધ્રુવીય. કેવો હોય? ધ્રુવીય. તમને એક એક્ઝામ્પલ આપું. ચાલો માની લો કે આમ છે, માની લો કે મારી પાસે આ રીતે છે XeF2, સંકરણ કાઢશો sp3d આવશે. એટલે કે ઝેનોનની આસપાસ ધ્યાન રાખજો 2 બોન્ડ પેર અને 3 લોન પેર. આ રીતે સંકર કક્ષકો હશે. એમાં 3 લોન પેર હું આ રીતે મૂકીશ અને બોન્ડ પેર આ રીતે મૂકીશ. તમે જોઈ શકો છો અહીંયા આગળ કે અણુ છે એની અંદર આ લોન પેર ની ધ્રુવીયતા આ દિશામાં, બંનેની નેટ ધ્રુવીયતા આ દિશામાં, આ બંધકારકની આ બાજુ, આ મ્યુ રિઝલ્ટન્ટ અને ત્રીજા અબંધકારક યુગ્મની ધ્રુવીયતા કટ. પછી ઝેનોન F બંધની ધ્રુવીયતા, ઝેનોન F બંધની ધ્રુવીયતા આ કટ કરી દેશે. આ ત્રણે એકબીજાને કટ કરી દેશે. મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. 3 લોન પેર આવવા છતાં પણ અણુ કેવો બની ગયો? અધ્રુવીય. કેવો બની ગયો? અધ્રુવીય. બની શકે આવું બની શકે. ધ્યાન રાખશું. એમોનિયામાં, પાણીમાં, અબંધકારક યુગમાં આવ્યા આખો બંધ કરીને આપણે ધ્રુવીયતા કહી દેતા હતા, એના જેવું નહીં થાય. અને એટલા માટે તમારે સંકરણ અને એની ભૂમિતિ ઉપર જવું પડશે. બરાબર. અને એક છેલ્લો પોઈન્ટ તમને કહી દઉં મિત્રો કે ધ્રુવીયતાના આધારે તમે બંધમાં આયનીય લાક્ષણિકતા ટકા કાઢી શકો. ધ્રુવીયતાના આધારે તમે બંધની આયનીય લાક્ષણિકતા ટકા કાઢી શકો. સૂત્ર શું બને એમ ધ્યાન રાખજો તો કે બંધની પ્રાયોગિક દ્વિધ્રુવ ચાક માત્રા ના છેદમાં બંધની સૈદ્ધાંતિક દ્વિધ્રુવ ચાક માત્રા. ગુણ્યા કેટલા? 100. એક વસ્તુ ધ્યાન રાખવાની,
પ્રાયોગિક ચાક માત્રા ડી બાય માં લો તો સૈદ્ધાંતિક ચાક માત્રા પણ ડી બાય માં લેવાની. પ્રાયોગિક ચાક માત્રા ESU સેન્ટીમીટર માં લો તો સૈદ્ધાંતિક પણ ESU સેન્ટીમીટર માં લેવાની. બરાબર. કુલમ મીટર માં લો તો એ પણ કુલમ મીટર માં લેવાની. આટલું સાફ કરી દઉં. એક અબંધકારક યુગ્મમાં આવે તો આખો બંધ કરીને ધ્રુવીય કહેવાનું. એક કરતા વધારે બે કે બે કરતા વધારે અબંધકારક યુગ્મ હોય તો સંકરણ અને ભૌમિતિક આકાર ઉપર જવાનું. એકબીજાનું કટ કરે છે કે નહીં. પ્રાયોગિક ચાક માત્રા મિત્રો રકમમાં તમને આપી દે, રકમમાં આપે તમને કે આ બંધની ધ્રુવીયતા આટલા ડિબાઈ છે. સૈદ્ધાંતિક ચાક માત્રા મારે શોધવી હોય, સૈદ્ધાંતિક દ્વિધ્રુવ ચાક માત્રા જો મારે શોધવી હોય બંધની સૈદ્ધાંતિક દ્વિધ્રુવ ચાક માત્રા મારે શોધવી હોય મ્યુ, તો એના માટે સૂત્ર છે આપણી પાસે શું? Q into D. Q into D. Q ધ્યાન રાખજો, સંપૂર્ણ આયનીય બંધ સમજીને લેવું, આયનીય બંધ સમજીને લેવું. ડી રકમમાં આપેલ, રકમમાં આપેલ. બરાબર. આ શું છે? માની લો કે HCl છે તો આના ઉપર +1 ચાર્જ કહી દો, આના ઉપર -1. એટલે Q બરાબર કેટલા લેશે? 1 ઇલેક્ટ્રોન નો ચાર્જ. મિત્રો 1 ઇલેક્ટ્રોન નો ચાર્જ એટલે 1.6 ગુણ્યા 10⁻19 કુલ. અથવા તો કેટલો લેશે? 4.8 ગુણ્યા 10⁻10 ESC. તો ફેર કોનાથી પડવાનો? Q into D કરો એટલે સૈદ્ધાંતિક ચાક માત્રા મળે છે. પ્રાયોગિક તો આપી દીધી હોય, ગુણ્યા 100 કરી દો તો એ બંધમાં આયનીય લાક્ષણિકતા કેટલા ટકા છે? રિયાલિટીમાં એ સહસંયોજક બંધ છે. દાખલા તરીકે HCl ની જ વાત કરીએ આપણે. ચાલો 1.02 ડીબાય તમને પ્રાયોગિક ચાક માત્રા આપી દીધી, બરાબર, અને બંધ લંબાઈ D આપી દીધી. Q કેટલો લઈ લેશે? 1.6 ગુણ્યા 10⁻19 અથવા 4.8 ગુણ્યા 10⁻10. એટલે આપણે સમજી લેવાનું હાઇડ્રોજન કમ્પ્લીટ ઇલેક્ટ્રોન આપી દીધો Cl, એટલે ધ્યાન રાખજો સૈદ્ધાંતિક ચાક માત્રામાં 100% લઈ લીધી, 100% લઈ લીધી આયનીય બંધમાં હોય એટલે. બરાબર. અને એના ગુણોત્તર ઉપરથી તમે આયનીય લાક્ષણિકતા ટકા શોધી શકો. બરાબર. આ સૂત્ર રિલેટેડ પ્રશ્ન એક ભૂતકાળમાં આવી ગયેલો છે. દ્વિધ્રુવ ચાક માત્રા રિલેટેડ પ્રશ્નો બહુ બધા પૂછાયેલા છે. એટલે પોઈન્ટની અગત્યતા સમજજો મિત્રો તમે. બરાબર. હજી વધુ પ્રેક્ટિસ કરજો. બરાબર. ઓકે, ચાલો અહીંયા આગળ મિત્રો આપણે અટકીએ છીએ.